બંધ કરવાની માંગ સાથે રેલી યોજાઈ। હળવદમાં અસ્મિતા મંચ આગેવાનીમાં હળવદ શહેરમાં ચાલતી નોનવેજની દુકાનો, લારીઓ બંધ કરવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। છોટે કાશી તરીકે પ્રખ્યાત હળવદમાં છેલ્લા કેટલાક સમયથી નોનવેજની દુકાનો અને લારીઓ શરૂ થઈ ગઈ છે, જે તમામ દુકાનો અને લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ બાઇક રેલી યોજાઈ હતી અને મામલતદાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી આગામી 48 કલાકમાં હળવદમાં ચાલતા ગેરકાયદેસર હાટડા સદંતર બંધ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી। જો આ હાટડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી મામલતદારને લેખિત રજૂઆત કરી હતી। આ બાબતે વાત કરીએ તો હળવદ શહેર એ છોટા કાશી તરીકે જગવિખ્યાત છે અને હળવદ શહેર ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે। હળવદ શહેરમાં શહેરની સ્થાપનાથી અત્યાર સુધી કોઈ પણ જાહેર સ્થળે માંસ મટનની લારી અથવા જાહેર સ્થળમાં માંસાહારનું વેચાણ થતું નથી, ત્યારે છેલ્લા થોડાક વર્ષોથી હળવદના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે અને સરકારના સંબંધિત વિભાગની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર અને સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે હળવદ અસ્મિતા મંચની આગેવાની હેઠળ લક્ષ્મીનારાયણ ચોકથી હળવદ મામલતદાર કચેરી સુધી વિશાળ મૌન બાઇક રેલી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મામલતદાર કચેરી ખાતે પહોંચીને હળવદમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસાહારની દુકાનો અને લારીઓ સદંતર બંધ કરાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી। આ મૌન રેલીમાં લોકો હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરો અને છોટે કાશી હળવદની પરંપરાને જાળવી રાખોના બેનર સાથે જીવદયા પ્રેમી જોડાયા હતા અને જો આગામી 48 કલાકમાં ગેરકાયદેસર ચાલતા માંસાહારના હાટડા વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં નહીં આવે તો જીવદયા પ્રેમીઓ દ્વારા જનતા રેડ કરી આ પ્રવૃત્તિ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। શ્રી મામલતદારશ્રી સાહેબ આવેદનપત્ર આપ્યું, એમની સાથે પણ મૌખિક વાત થઈ। હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને પણ અમે આવેદનપત્ર આપ્યું છે। હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને શ્રી પણ આવેદનપત્ર આપ્યું છે। એમે અમને એવી હૈયાધારણા આપી છે કે તમારી આ અરજી અને આવેદનના અનુસંધાને આગામી 24 કલાકની અંદર જ આ જે કંઈ ગેરકાયદેસર હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। પણ અમે એમને એવું કીધું છે કે 24 ને 48 કલાક, જો 48 કલાકની અંદર આની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો હળવદની ધર્મપ્રેમી અને જીવદયા પ્રેમી જાગૃત જનતા આ જગ્યાએ જઈ અને જનતા રેડ કરશે। હળવદ શહેરની અંદર ક્યાંય પણ ભવિષ્યમાં, આજની ઘટના નહીં પણ ભવિષ્યમાં આવી કોઈ હિંમત કરશે કે ગેરકાયદેસર માંસ મટન વેચવાની હિંમત કરશે તો અમારી અડધી રાતે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી છે।